સુરતમાં ગુનેગારો બેફામ બની આમ જનતાની જિંદગી સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સુરતના લિંબાયતના આશાપુરી સોસાયટીમાં નજીબ બાબતે યુવાનના ગળામાં ચપ્પુ મારી હત્યા કરાઈ હોય જે મામલે લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમે તરત તપાસ હાથ ધરી હત્યારા બે બાળકીશોને સહિત 4ને ઝડપી પાડ્યા। સુરતના ગુનેગારોનો આતંક વધી રહ્યો છે ત્યાં લિંબાયત વિસ્તારમાં નજીબ બાબતે હત્યાની ઘટનાઓ બનતા પોલીસ દોડતી થવા પામી છે। લિંબાયતના આશાપુરી સોસાયટી ખાતે રાત્રિના સમયે ઝેરુલા ઉર્ફે મિન્ટુ સાબુદ્દીન શેખની માથાભારી સમૂહ દ્વારા ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરાઈ હતી। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી। લિંબાયત પોલીસ પથકના પીઆઈ ડીડી ચૌહાણે, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી। જેમાં લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા પીએસઆઈ કે ચૌધરીની ટીમે ઝેરુલા ઉર્ફે મિન્ટુ સાબુદ્દીન શેખની ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરનાર હત્યારાઓ કુણાલ નંદુ બ્રાહ્મણે અને સુમિત પ્રકાશ બેડસર સાથે બે બાળકીશોર મળી 4 હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। આમ લિંબાયત વિસ્તારમાં ગુનેગારો સામે પીઆઈ ડીડી ચૌહાણની ટીમ દ્વારા કરાયેલી કડક કાર્યવાહીને લઈને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।